હાલો સવારમાં જય માતાજી બધાને જો આજ તો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે અને આજ તો જો આપણે પણ ધારી જવાનું છે. ધારી તો કેમ કે જરીક આખ્યુંનું છે ને આખ્યુંનું બતાવવાનું છે આપણને શું પડદાનું છે કે હું વાંધો એ સારું જવાનું છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારમાં જો આપણે નાઈ ધોઈ નવરા થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે. જો બધું કામ થઈ ગયું છે અને સવારમાં આપણે કપડાં એટલા ધોઈ નાખ્યા. જો એટલા કપડાં ધોયા, થોડા કામ છે તો એટલા કપડાં ધોયા અને કામ બધું થઈ ગયું છે. એક કચરા પોતું એક બાકી છે. એમાં એવું છે કે નાઈને પછી કપડાં મેં ધોવા બેસી એટલે કચરા પોતું બાકી રાખી દીધું. અને અમિતના પપ્પા ગયા છે ધારી. એ તો એને બ્લોગ થોડોક ઉતાર્યો છે આગળનો, એમાં તમને ખબર પડશે. અને અમિતને હિરણ ગયા છે ભણવા. તો હવે આપણે પોતું કરી નાખીએ. અને આજ તો વાતાવરણમાં પણ ફેર પડી ગયો, વરસાદ આવ્યો થયું છે. જો કાંઈક આવા વાદળા થયા છીએ આપણે. જો આજ થયા, નકર નહોતા. જો આવા કાંઈક વાદળા થઈ જશે. અને હવે આપણે ગુલાબડીમાં ફૂલ પણ સરસ મજાને જો પાવીને એટલે ફૂલડા ઉઘડે. કાલ પાઈતી અમિતના પપ્પાએ. આ વરસાદ થયો ને કે પાર્લર ઉતારવું પડે એટલે એને પાઈ દીધી. અને જો એટલા ફૂલડા ઉખડ્યા છીએ તો આપણે લઈ લઈએ, પછી માતાજીને ચડાવી દઈએ. જો આવા કાંઈક સરસ મજાના ફૂલ આપણે લઈ લીધા છીએ અને હવે આપણે માતાજીને ચડાવી દઈએ. જો આપણે માતાજીને ફૂલ ચડાવી દીધા છીએ. જો તાજા ફૂલ હોય તો આપણે માતાજીને ચડાવી દઈએ. આપણે ઘરે ગુલાબડીમ થાય છે એટલે. હાલો, જો અટાણે વાગી ગયા છે 11 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જો કારેલાનું શાક બનાવવાનું છે તો આપણે કારેલા બાફા મૂકી દીધા છે. કેમ કે આપણે આ ભરીને કારેલાનું શાક બનાવવાનું છે. જો કારેલા પણ બાફા મૂકી દીધા આપણે કુકરમાં. અને એમાં એવું છે કે હવે આપણે ચણાનો લોટ ને એવું આપણે શેકી નાખી, મસાલા બધા કરી નાખી, પછી કારેલા બફાઈ જાય એટલે ભરવાના જ રહે. તો એવું છે. તો આપણે હવે કારેલાનો મસાલો બનાવી નાખી. હાલો, જો આપણે કારેલા ભરવાનો મસાલો બની ગયો છે અને કારેલા પણ સરસ મજાના બફાઈ ગયા છે. તો આપણે એ ગેસ બંધ કરી દેવાનો છે અને આવો કાંક મસાલો બનાવ્યો. આમાં બધું હળદર, મીઠું, જીરું અને ચટણી ને એવું બધું નાખી દીધું છે. ચણાનો લોટ ને બધું. તો આવું કાંઈક સરસ મજાનો આપણે શેકાઈ ગયો છે. હવે આપણે આમાં લીંબુનો રસ નાખવાનો છે. હજી ખાંડ બાકી છે, 2 દાણા ખાંડ નાખવી પડે એવું છે. હાલો, જો આપણે સરસ મજાના કારેલા ભરાઈ ગયા છે અને મરચાં પણ ભરી લીધા છે. જુઓ આવા કાંક સરસ મજાના કારેલા ભરી લીધા છે. જો આવા કાંક અને આવા મરચાં પણ લીધા છે આપણે. અને એટલો મસાલો ખાલી વધ્યો છે. અને બીયા કાઢી લીધા છે. 1 લીંબુ નાખી દીધું છે આમાં અને 2 ટમેટા હાડી નાખી દીધું. હવે સરસ મજાના કારેલા ભરી લીધા છે. હવે આપણે વઘાર મારી દઈએ. વઘાર કરી નાખીએ પછી આપણે બાજરાના રોટલા કરવાના છે. તો આપણે ધારી ગયા હતા, ધારીથી આવી ગયા ને તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા બેસી રહી કાલે. હા, જો આપણે બપોરાનું કામ થઈ ગયું છે અને બપોરા કરવા બેસી જઈએ. બપોરામાં જો આવું કામ ભરેલા કારેલાનું શાક અને ભરેલા મરચાં અને બાજરાના રોટલા, આવા કાંક મેં બાજરાના રોટલા બનાવ્યા છે. જો અને ગુંદાનું આથોણું છે અને મરચાં ભરેલા. તો ઠંડી સાય તો હાલો બધા બપોરા કરવા. જો હાલો, અત્યારે 5 વાગી ગયા છે અને આપણે અંજવારીને બધું કાઢી નવરા થઈ ગયા છે. અને અમિતના પપ્પા ગયા હતા વાડીએ હાથી આંકવા. તે હાથી આંકીને પણ વહી આવ્યા છે ને અત્યારે હિરલને લઈને ગયા છે વિસાદર. કેમ કે આધાર કાર્ડ ને એવું કઢવાનું હતું. એકવાર કાઢ્યું તો એમાં નામ ફેર આવ્યો તો પાછું આધાર કાર્ડ કઢાવવા ગયા છે. હવે શું થાય કોને ખબર, પાછા ગયા છે આજ એવું છે. હાલો, રસોઈ ટાણું થઈ ગયું છે. હવે રસોઈ પણ બનાવવાની છે. આપણો વારો નથી, હિરલબેનનો વારો છે. હિરલબેન રસોઈ બનાવે છે, આપણે જોઈ હું બનાવી. કાંઈ રે જો શાક ઉતારી લીધું છે. રીંગણા, ટમેટા, બટેકાનું શાક છે અને એટલી કાંક સરસ મજાની રોટલી બનાવી નાખી છે હિરલબેને. હવે મસ્તીની હિરલ રોટલી બનાવવા માંડ્યો. જો પેલા આવી ન બનતી. અને આમાં ભાત મેકી દીધા છે. અમે રોટલી બનાવી અને ભાતે અમારે જોઈ તો ખરા. હિરલબેન બાજરાનો રોટલો ટીપે સમજો શીખે છે.
કેવા આવડે આપણે ઈ જોઈ એ નો હારો બન્યો હોય એટલે એને ને એને ખવડાવી દેવાનો નહીં હો હાલે તાવડી તપી ગઈશું હિરલ બેને જો આવો રોટલો બનાવ્યો છે હવે કેટલા બનાવવાના બે બનાવો મારા હજી એક બનાવો તમારે કોઈ નથી ખાવાનું અમારે ત્યાં ખાવ બનાવતી હિરલ ખોટા પડ્યા ભાત છે રોટલી છે અને રોટલા એટલું જ ઘણું હવે એ છે ને એટલું બનાવી નાખ ખાલી હો બે નાના નાના બનાવી બે બનાવી નાખ તો બધાને કેમ મેં આવો રોટલો બનાવ્યો છે આવો રોટલો બનાવ્યો છે કોમેન્ટ કરજો કેવો બનાવ્યો પેલા વેલો બનાવ્યો કોઈ દી બનાવ્યો જ નથી શીખ્યા છે મને નહોતા આવડતા મેં મારા મમ્મી પપ્પા ત્યાં કોઈ દી બાજરાના રોટલા નથી કર્યા પછી અહીંયા આવીને અને પેલા વેલા શીખા અને અહીં કણ આવી તો મારા હાહુ ની કોઈ ખાતા નતા કોઈ દી નતો બનાવ્યો તો અમિતના પપ્પા જો આ 2 મણ બાજરો જ 2-3 દી છા લઈ આવ્યા ને એના કા હા 2-3 દી છા 2 મણ બાજરો લઈ આવ્યા તો અમે મારી દીકરી બે મને તો આવડી ગયો પણ હિરલ બેને ધીમે ધીમે શીખે કાંઈ રે હા ધીમે ધીમે શીખવી એટલે આવડે હા હાય રે જાય ને તો ઉપાધિની કા હા હાલો જો ધાબા ઉપર આવી ગયા છે વીન પવન પણ સરસ મજાનો છે આવો કાક જુઓ વાદળા પણ એવા સરસ મજાના થઈ ગયા છે જો વરસાદ આવે ને એટલી જ વાટ છે કે કેવા મસ્ત વાદળા થઈ ગયા અમિતના પપ્પા જો અહીંયા જાળી બાંધે છે કા સરસ મજાની જો આવી જાળી બાંધી હતી જો તો આવી કાકા કુતરા આવતા હતા તો આવી કાકા આપણે જાળી બાંધી પૂરા છે કરી દીધા કાલે કઈના આવા જો જાળી જાળી બાંધી ચોકડી કાલ તો કઈ રીતે પણ આ વચ્ચે વચ્ચે બાકી હતી આજે પૂરી કરી દીધી થઈ રહ્યો હતો ને એટલે વિશાલ ત્યાં લઈ આવ્યા હા જો આજે જ એટલે આજે પૂરું કર્યું નકર થોડુંક થઈ ગયું હા જો આઈથી તે હોરી જાળી કરી નાખી હાલો જો આપણે ધાબે આવી ગયા છીએ અટાણે વાળો કરવા બાકી છે અને અહાડી બીજ આવે છે એટલે આ મંદિરમાં જો સર્વિસ ગોઠવી દીધી છે આવી કાંક સરસ મજાની કેટલી મસ્તીની જો રામાપીરનું મંદિર અહાડી બીજ આવે છે ને આવું કંઈક અગાઉ ચાલુ કરે પરમદી બીજ છે તો આજ જવું આવું કંઈક સિરીઝ ગોઠવી દીધી છે પવન પણ બહુ જ છે હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ વાળુમાં સરસ મજાનું રીંગણા બટેકા અને ટમેટાનું શાક છે અને આપણે ભાત પણ બનાવ્યા છે અને આજ તો રોટલી છે આ રોટલી બનાવી છે અને બાજરાના રોટલા હિરલબેનના બનાવેલા જો અને ઠંડી ઠંડી સાઈઝ છે અને બપોરના ભરેલા મરસા પડ્યા છે ગુંદાનું આલુ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય